નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા વૈશાલી અંડરપાસનું કામ હવે પૂર્ણતાના આરે છે. તાજેતરમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અંડરપાસની મુલાકાત લઈ નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રેલવે ટ્રેક નીચે પુશિંગ પદ્ધતિ દ્વારા ગટર સેટ કરવાની જટિલ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જૂના ગરનાળાને વધુ પહોળું અને ઊંડું કરવામાં આવ્યું છે, જેનાથી ચોમાસામાં પાણી ભરાવાની અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. ધારાસભ્યએ કામગીરી પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે, જે હજારો વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. આપણે આતુરતાથી રાહ જોઈ રહેલા એવા વૈશાલી અંડરપાસનું અત્યારે કામગીરી ચાલુ છે અને એની અંદર હવે 8 કરોડ ને 65 લાખનું આ જે કામ હતું એમાં મેઇન જે પોર્શન છે, આ જે પુશિંગ કરીને અને અંદર લઈ જવાનો એની કામગીરી અત્યારે ચાલુ છે અને રેલવેની નીચે આ ભાગ આખો જવાનો છે અને અત્યારે રેલવે પણ ચાલુ છે. એમાં ગડરો ઉપર મોટા મૂકી અને અત્યારે એની પર લાઈન ચાલે છે. એ અત્યારે દેખાઈ રહી ટ્રેન આવે અને આ પુશિંગ કરીને આખું એની નીચે એક્ઝેક્ટ એની જગ્યાએ લઈ જશે. ત્યાર પછી એની બીજી બધી કામગીરી શરૂ થશે અને લગભગ એ લોકોનું ટાર્ગેટ 2 મહિનાની અંદર આ કામ પૂરું કરવાનું છે. ખાલી આમાં જે પાણી આવે એ પાણીનો જે વેલ બનાવવાનો છે એ પશ્ચિમ બાજુનો એ વેલ બનાવવાનું એટલું કામ બાકી રહેવાનું છે. બાકીનું બધું લગભગ કામ પૂરું થઈ જશે. એટલે ટૂંક સમયની અંદર આ વૈશાલી અંડરપાસ છે એ 11.5 ફૂટની હાઈટ વાળું આ અંડરપાસ બનશે. એટલે આમાંથી મોટા વ્હીકલ પણ પાસ થઈ શકશે અને જે પશ્ચિમનો આખો વિસ્તાર છે એને આખું ફરીને ઓવરબ્રિજ ઉપર જવું પડે છે એ બંધ થઈ જશે અને પ્રજા અહીંથી સીધી સિટી બાજુ પૂર્વની અંદર જઈ શકશે.